જય માતાજી બધાને રામ રામ। અને આપણે કંઈક બનાવવાનું છે તો જો બજારેથી બધી વસ્તુ આવી ગઈ છે, શાકભાજી ફ્રૂટ ને બધું આવી ગયું છે। અને આ બીજા બધા મસાલા છે, જો મસાલા જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું બનાવવાનું છે। આજે લઈ લીધા છે પાવ, એટલે આપણે બનાવવાની છે દાબેલી। તો સૌ પ્રથમ પેલા મૂકી દઈએ બટેટા કુકરમાં મૂકી દઈએ બટેટા બાફવા, અને ત્યાર પછી આગળની પ્રોસેસ બધી કરશું આપણે। હાલો ફટાફટ બધું ગેસ ઉપર મૂકી દીધા બટેકા બાફવા, અને ત્યાર પછી આપણે જો હું લઈ લીધું છે ફ્રૂટ લઈ લીધું છે, ફ્રીજમાં મૂકી દઈએ ધોઈને બધું। અને કેમ કે શાકભાજી ને એવું બધું બહારથી લાવીએ એટલે ફ્રૂટ બધું ધોઈને આપણે ફ્રીજમાં મૂકવું જોઈએ। અને માંડ ફ્રીજમાં જો જગ્યા કરી અમારે છે બહુ મોટું ફ્રીજ, એટલે જો જગ્યા ઓછી હોય એટલે જો આપણે જગ્યા કરી અને માંડ બધું સમારી દીધું ફ્રીજમાં। તો આપણે હાલો ફ્રીજમાં બધું મૂકી દીધું, અને મને પણ લાગી ગઈ છે ભૂખ। તો આપણે જો કઈક થોડુંક લઈ લઈ નાસ્તો, આપણે લઈ લીધું છે ફ્રૂટ ને એવું બધું નાસ્તો લઈ લઈ। અને બટેકા બફાય એટલી વારમાં આપણે થોડોક નાસ્તો કરી લઈએ તો હું અને હેમાંશી બેન બે નાસ્તાની મોજ માણી। આપણે જો ફ્રૂટ ને એવું લઈને બેસી ગયા, અને એટલી વારમાં બફાઈ ગયા બટેટા, અને હેમાંશી બેન લઈને બેસી ગયા છે બટેટા ફોલવા। અને બટેટા ફોલવાનું અત્યારે ચાલુ છે, અને આપણે આવી ગયા છીએ આ સાઈડ મદદ કરાવવા હેમાંશી બેન ને। તો જો બે દીકરીઓ થઈ અને બટેટા આપણે ફોલી લીધા। એટલી વારમાં આવી ગયા રાહુલ વાડીએથી, અને વાડીએથી જો રાહુલ લઈ આવ્યા છે ડોડવા લઈ આવ્યા છે આપણે વાડીના મકાઈના ડોડા, અને સિંગ લઈ આવ્યા છે। ડોડવા હજી પહેલી જ વાર આવ્યા છે વાડીએથી, અને કુણા કુણા મસ્ત ડોડા છે, અને સિંગ લઈ આવ્યા છે 2 તોડવા જોવા માટે કેવી બેઠી છે એમ। અને એટલી વારમાં જો આપણે મસ્ત મજાની ચટણી દાબેલી તૈયાર કરી લીધી। અને હેમાંશી બેન લઈને બેસી ગયા છે બ્રેડ, અને બ્રેડ નહીં પાવ। અને કામ્યાબેન આવી ગયા છે મદદ કરાવવા। કામ્યાબેન તો સિંગના પડીકા ને બધું તોડીને વાટકી ભરવા મળ્યા છે, અને મારા હેમાંશી બેન અને એના પપ્પાને બધા કામે લાગી ગયા છે। અને રાહુલ બેસી ગયા છે આપણે ડોડા સુધારવા, કેમ કે બનાવવાનો છે ભીનો ચેવડો। અને આપણે જો એટલી વારમાં મસ્ત મજાનો દાબેલીનો મસાલો વઘારવાનો છે, તો મસાલો વઘારવા બેસી ગયા। અને વઘાર કરી લીધો છે બટેટાનો તેલમાં, અને આ છે દાબેલીનો મસાલો, એ પણ આમાં આપણે નાખી દઈએ, અને સરસ મજાનું બધું જો એકને કરી નાખવી। અને આ મસાલો હોય તો બહુ જ મસ્ત દાબેલી બને છે, એટલે આપણે આ મસાલો નાખી કચ્છી મસાલો છે। અને જો મસાલો નાખી અને બધું એકને એક બટેટાનો મસાલો બધું થઈ ગયો છે। અને નીચે ઉતારીને આપણે જો કોથમીર નાખી દીધી છે, અને હવે બધું તૈયાર કરી લીધું છે। અને એમાં હેમાંશી બેન મસ્ત મજાના પાવ લઈને ભરવા બેસી ગયા છે ફટાફટ, કેમ કે આવી બધી વસ્તુ હોય ને તો એને મજા આવે બહુ કામ કરવાની, એટલે હેમાંશી બેન અમારે મદદ કરાવતા હોય। હેમાંશી બેન મસ્ત મજાના જો બધા બ્રેડ ભરવા બેસી ગયા છે, અને આપણે આપી દીધો મસાલો તૈયાર કરીને। એટલે ઈ એક પછી એક બધા એને બ્રેડ ભરી લીધા છે જો। અને કેટલા મસ્ત લાગે છે, ખાલી બ્રેડ ભરાણા છે, સોરી બ્રેડ નહીં પાવ ભરાણા છે, તો જ કેટલા મસ્ત જો ઉઠાવ આવે છે। ખાવાનું મન થઈ જાય એવો મસ્ત ઉઠાવ આવે છે। અને એટલી વારમાં આપણે પછી જો શું કરવાનું શેકવાનું કરી દીધું ચાલુ ફટાફટ। કીધું હવે છે ને ભૂખ બહુ લાગી છે, તો લાવ શેકી વાળું પછી આપણે ખાવા મળે એમ। તો મેં કરી દીધું શેકવાનું ચાલુ ફટાફટ। આપણે મૂકી દીધી છે નોનસ્ટિક તવી ગેસ ઉપર, અને બધા ધીમે ધીમે આપણે તો શેકી લીધા છે। અને હવે બહુ જ ભૂખ લાગી ગઈ છે, તમને પણ ભૂખ લાગી હોય તો બધા હાલો ખાવા। તો મેં તો એક થાળી ભરી અને લઈ લીધા છે મારી હાટુ। ના ના હું એકલી નહીં ખાઉં, બધા ખાશે। તો જો હવે બધા બેસી ગયા છે જમવા। પેલા તો અમારા હેમાંશી બેન બધાની પેલા જમવા બેસી ગયા છે, કેમ કે એને બહુ ભૂખ લાગી હતી ને દાબેલી બહુ ભાવે, એટલે બેન બેસી ગયા છે જમવા। અને જો બધાની પેલા એને સ્ટાર્ટ કર્યું, એટલે હવે હેમાંશી બેન જ આપણને કે છે કે કેવું બન્યું છે। પણ હેમાંશી બેન તો જો ઉપાડી હો દાબેલી, કે મમ્મી બહુ જ મસ્ત બની છે। તો કીધું એવું છે, તો કીધું હાલો અમે પણ ચાખવી થોડી। તો એટલી વારમાં આવી ગયા મારા કામ્યાબેન। જો કામ્યાબેન કે લાય લાય મમ્મી મને બહુ ભૂખ લાગી છે, દાબેલી તો બહુ મસ્ત બની છે, ઠેઠ બાર સુગંધ આવે છે, એવું છે? તો કે હા લાવ લાવ દાબેલી, મને બહુ ભૂખ લાગી છે। તો કામ્યાબેન ને બે ખાવાનું ચાલુ જ હતું, પાછળ જો અમે આખું ફેમિલી બેસી ગયા જમવા, અને રાહુલ પણ આવી ગયા જમવા। અને દાબેલી લઈ લીધી બધાએ, અને મેં કીધું લાવ હું ચાખું, બહુ વખાણ કરે બધા કેવી બની છે। તો મેં ચાખ્યું, પણ નાના ખરેખર બહુ મસ્ત બની છે। અને કામ્યાબેન ને રાહુલ ને જો બધા આવી ગયા જમવા। અને રાહુલ કે હવે હું તો મને તો ચાખવા દો કેવી બની છે। તો મેં કીધું તમારે હાટું જ બનાવી છે, તમે ખાવ ને પછી કયો કેવી બની છે। તો કે વાવ બહુ મસ્ત બની છે, બાકી કાંઈ ઘટે નહીં, હાલો બધા